હેલો એવરીવન. હવે આપણો સબ્જેક્ટ છે એ ચેન્જ થઈ ગયો છે. કંપની લો, કંપનીનો કાયદો. કંપનીના કાયદાનું પહેલા યુનિટનું ત્રીજું ચેપ્ટર જે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરેલું હતું એ જોઈએ. હવે આ 3 તબક્કાને સમજવાના છે. તો એમાં પહેલો તબક્કો છે નોંધણી પહેલાંનો તબક્કો. તો કંપનીના અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને પૂર્વ તૈયારી. નોંધણી પહેલાંનો તબક્કો કોને કહેવાય? કે કોઈ પણ વ્યક્તિના મગજની અંદર ખાલી વિચાર આવે કે એને એક કંપનીની શરૂઆત કરવી છે. એ કંપની શેની હશે, કેવી રીતે શરૂઆત કરશે, કેવી રીતે શેરમૂડી ભેગી કરશે. તો એ થયું નોંધણી પહેલાંનો તબક્કો. તો એના વિચાર અને એની પૂર્વ તૈયારી એને નોંધણી પહેલાંનો તબક્કો કહેવાય. કંપનીની સ્થાપના વિધિના પ્રથમ તબક્કામાં કંપની અસ્તિત્વમાં લાવવા માટેનો વિચાર અને તેની પૂર્વ તૈયારી માટેના 5 મુદ્દાઓનો સમાવેશ કરી શકાય. નોંધણી પહેલાંના તબક્કાની અંદર એના 5 પોઈન્ટનો સમાવેશ એની અંદર કરી શકાય. ફર્સ્ટ વન છે ધંધાનો વિચાર, સેકન્ડ વન છે પ્રાથમિક તપાસ, થર્ડ વન વિગતવાર ચકાસણી, ફોર્થ વન છે સાધનોનું એકત્રીકરણ, ફિફ્થ વન છે નાણાકીય વ્યવસ્થા. તો જોઈએ એમાં આપણે ફર્સ્ટ વન સ્થાપનાનો વિચાર. તો કોઈ પણ પ્રકારના ધંધાની સ્થાપના માટે ધંધા વિશે યોગ્ય વિચાર આવવો જોઈએ. આ વિચાર એ સ્થાપના કાર્યનું બીજ છે જે સમય જતાં વિરાટ વટવૃક્ષમાં પરિણમે છે. જ્યારથી સ્થાપકના મનમાં વિચાર આવ્યો ત્યારથી વૈચારિક ભૂમિકામાં કંપનીનો જન્મ થઈ ચૂક્યો ગણાય. તેથી જ કહેવાયું છે કે પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. સ્થાપના એટલે સ્થાપકનું માનસ સંતાન. ધંધાની સ્થાપના માટે યાંત્રિક કે તાંત્રિક જ્ઞાનની અનિવાર્યતા નથી. એ તો સ્થાપકોની ફળદ્રુપ કલ્પના શક્તિ, ધંધાકીય સૂઝ, જોખમ સામેની હિંમત અને ધીરજને આભારી છે. અહીં શું કીધું છે કે પહેલાંનો જે તબક્કો છે તો એની અંદર સ્થાપનાનો વિચાર. કોઈ પણ વ્યક્તિને ધંધાની સ્થાપનાનો વિચાર આવે ત્યારથી જ ધંધો છે એ કંપની આખી એના માઇન્ડની અંદર ઊભી થઈ જાય છે. તો એની અંદર જ કંપનીનો જન્મ પણ થઈ જાય છે. તો એના માટે જ અહીંયા કહેવાયું છે કે પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધી પ્રમોટર. એટલે કે સ્થાપના છે એ સ્થાપકનું માનસ સંતાન છે. અને ત્યાર પછી વિચાર આવે એના પછી જ નક્કી થઈ શકે કે સ્થાપકોની ફળદ્રુપ કલ્પના શક્તિ, કે એના માઇન્ડની અંદર શું ચાલે છે, એના માઇન્ડની અંદર જે વસ્તુ ચાલે છે એ વસ્તુ તે લોકો કોઈ પણ ધંધાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકશે કે નહીં, ધંધાકીય સૂઝ એની પાસે છે કે નહીં, રિસ્ક લેવાની જે ડેરિંગ, જે હિંમત જોઈએ એ એની પાસે છે કે નહીં. ત્યાર પછી છે પ્રાથમિક તપાસ. ધંધા, કોઈ પણ એક વ્યક્તિને ધંધાનો વિચાર છે પહેલાં સૌથી પહેલાં એના મગજની અંદર ઉત્પન્ન થાય છે અને એને સ્થાપનાનો વિચાર આવે છે. એના પછી સેકન્ડ વન હોય છે કે પ્રાથમિક તપાસ. તો વિચાર આવવો એટલું જ સ્થાપના કાર્ય માટે પૂરતું નથી. ત્યારબાદ તરત જ તેના અમલીકરણની દિશામાં તેની તપાસ અનિવાર્ય બની જાય છે. વિચારને જો અમલમાં ન મૂકી શકાય તો તેવા વાંછ્યા વિચારનું કોઈ મૂલ્ય નથી. શેખચલ્લી જેવા તરંગી વિચારો ઉલટાના ખર્ચના ખાડામાં ઉતારે છે. વિચારનું વ્યવહારુપણું તપાસવું જોઈએ. આવી તપાસમાં સ્થાન પસંદગી, એન્જિનિયર્સ, કેમિસ્ટ કે ધંધા સાથે સંબંધ ધરાવતા નિષ્ણાંતોના અભિપ્રાયો, સરકારી કે કાનૂની નિયંત્રણો વગેરે બાબતો અંગે પૂરી તપાસ કરી હોય તો પાછળથી પસ્તાવાનો સમય ન આવે. પ્રાથમિક તપાસ. અહીંયા આપણને શું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ધંધાનો વિચાર આવે અને એ વિચાર આવે એટલું જ પૂરતું નથી, પણ એ વિચારને કેવી રીતે અનુસરવો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના માટેનું કંઈ એક્ઝામ્પલ આપેલું છે શેખચલ્લી જેવું, કે શેખચલ્લી જેવા ખાલી ઊંચા વિચારો કે મોટી મોટી વાતો કરવાથી કોઈ પણ ધ્યેય છે જે હાંસલ થતું નથી. તો એના માટે અહીંયા કીધું છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટેની પ્રાથમિક તપાસ છે એ ફરજિયાત થઈ જાય છે. જેમ કે એવી તપાસની અંદર કે ભાઈ કઈ વસ્તુનો ધંધો કરવો છે. ધંધો કરવો છે તો કારખાનું રાખવું છે, મોટી ફેક્ટરી રાખવી છે, કોઈ કંપનીની સ્થાપના કરવી છે. કારખાનું રાખવું હોય, ફેક્ટરી રાખવી હોય, ભાગીદારી પેઢી રાખવી હોય તો કર્મચારીઓ કેવી રીતે શોધવા, એના માટેની પસંદગી કેવી રીતે, એના માટેનું માર્કેટ કયું છે, આ બધી જ વસ્તુની પ્રાથમિક તપાસ છે એ કરવી પડે. ત્યાર પછી છે વિગતવાર ચકાસણી. સ્થાપનાનો વિચાર પ્રાથમિક કસોટીની તાવડીમાંથી પાર ઉતરે પછી તેની ઊંડી, સંપૂર્ણ વિશ્લેષણાત્મક ચકાસણી જરૂરી બની રહે છે. જેથી ક્યાંય વધુ પડતા આશાવાદમાં રાજતા હોય તો આવી ચકાસણી બાદ વાસ્તવિકતામાં નક્કર ભૂમિ પર પગ માંડી શકીએ. વિગતવાર ચકાસણીમાં મુખ્યત્વે મૂડી, મજૂર, કાચો માલ, યાંત્રિક સાધન સામગ્રી, સંચાલન શક્તિ, વાહન વ્યવહારની સુવિધા, બજાર સંશોધન, માંગ, પુરવઠો, સરકારી નીતિ, નિયંત્રણો, વિદેશ વેપાર સાથે સંકળાયેલ હોય
તો આયાત, નિકાસ, હુંડિયામણ વગેરેનો વિગતપૂર્ણ અભ્યાસ જરૂરી બને છે. કોઈવાર સંચાલન સલાહકારને સમગ્ર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવે છે. ડૉક્ટર વિશ્વેશ્વરૈયાના શબ્દોમાં કહીએ તો સ્થાપકે માનવ અને યંત્રો, માલ અને નાણાં, બળતણ, શક્તિ અને બજાર, સંચાલન અને ગતિ એ બધા વિશે તપાસ કરવી પડે છે. અંગ્રેજીમાં 8M. અહીં શું કીધું છે કે આજે કોઈ પણ વસ્તુની પ્રાથમિક તપાસ થઈ જાય ત્યાર પછીની વિગતવાર ચકાસણી કરવી જોઈએ. એટલે અહીંયા એને ખબર પડી જાય કે એને કઈ વસ્તુનો ધંધો કરવાનો છે. તો એ ધંધાની અંદર મૂડી કેટલી જોશે, મૂડી કેવી રીતે એકત્ર કરશે, મજૂરો ક્યાંથી લઈ આવશે, કાચો માલ એને ઓછામાં ઓછા કેટલા રૂપિયામાં પડશે, તો વસ્તુના ઉત્પાદન સાથે માલની કેટલી પ્રાઇસ હશે જે એ લોકો બાકી સામાન્ય માણસોને આપી શકે. આ બધાની જ વિગતવાર ચકાસણી છે એ કરવી પડે અને એના માટે અંગ્રેજીના 8M આપેલા છે. તો ફર્સ્ટ અને સેકન્ડ એમ છે. ફર્સ્ટ વન મેન, સેકન્ડ વન મશીનરી, થર્ડ વન મટીરિયલ, ફોર્થ વન મની, ફિફ્થ વન મોટિવ પાવર, સિક્સ્થ વન માર્કેટ, સેવન્થ વન મેનેજમેન્ટ અને એઇથ વન છે મોમેન્ટમ. આ 8M છે જે વિગતવાર ચકાસણીની અંદર આ 8Mનો યુઝ છે કરવામાં આવે છે. ત્યાર પછી છે સાધનોનું એકત્રીકરણ. સ્થાપના અંગે ઘડેલી યોજનાને મૂર્તિમંત કરવા માટે હવે તે માટેની સાધન સામગ્રી એકઠી કરવી પડશે. જમીન, કાચો માલ, યાંત્રિક સાધન સામગ્રી, સંચાલન શક્તિ, નિષ્ણાંતની સેવા, મિલકતો વગેરે મેળવવા માટે કરારો કરવામાં આવે છે. જરૂર જણાય તો વિદેશી સહયોગ, સરકારી પરવાના, સહાય મેળવવા માટે વાટાઘાટો, સઘન પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા સુધી વિગતવાર ચકાસણી પૂરી થઈ ગઈ. ત્યાર પછી જે કંપનીની સ્થાપના કરવાની છે તો એના માટે જે વસ્તુની જેટલી જરૂરિયાત હોય એ તમામ વસ્તુ છે એ એકઠી કરવી પડે. એની પરમિશનથી લઈ અને કાચા માલ, સાધન સામગ્રી અને મજૂરો અને કર્મચારીઓ સાથેનું તમામ એકત્રીકરણ છે જે અહીંયા કરવામાં આવે. ત્યાર પછી છે નાણાકીય વ્યવસ્થા. સર્વે આર્થિક પ્રવૃત્તિના મૂળમાં નાણું છે, તેના વિના એક ડગલું પણ આગળ વધી શકાય નહીં. મિલકતો વસાવવા, સાધનોનું એકત્રીકરણ કરવા તથા ધંધા માટે ચાલુ મૂડી એકઠી કરવાનું કામ કપરું બની રહે છે. જો સ્થાપકો પાસે પૂરતી મૂડી ન હોય તો પોતાના મિત્ર વર્તુળમાંથી, શરાફો, નાણાકીય સંસ્થાઓ પાસેથી કે શેર ડિબેન્ચર બહાર પાડી ઉપરોક્ત જરૂરિયાતો સંતોષવા મૂડી પ્રાપ્ત કરવી પડે છે. અહીં શું કીધું છે કે મૂડી પ્રાપ્ત કરવા માટે શું કરવામાં આવે છે તો સૌથી પહેલાં જે કોઈ પણ વસ્તુ છે એ ખાલી આયોજન કરી અને એ વસ્તુ ત્યાં પૂર્ણ થતી નથી, પણ એની સાથે આજ કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય કે કરવી હોય તો એના માટે નાણાં છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ નાણાં કેવી રીતે ભેગા કરવા, લોન લેવી, ભાગીદારો રાખવા, શેર બહાર પાડી અને શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો રાખવા, એવી રીતે નાણાકીય વ્યવસ્થા છે જે નક્કી કરવામાં આવે છે. નોંધણી પહેલાંનો તબક્કો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તેની પૂર્વ તૈયારી અહીં પૂરી થાય છે. ત્યારબાદ નોંધણીના તબક્કાના કાર્યો શરૂ થાય છે. આ પહેલો તબક્કાના 5 પોઈન્ટ છે જે અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે એના પછીનો બીજો જે તબક્કો છે નોંધણીનો તબક્કો, એ હવાના પછીના વિડીયોની અંદર આપણે જોઈએ.